ભારત એન્ટી મિસાઇલ અને એન્ટી ફાઇટર જેટ સિસ્ટમ વિકસિત કરવાની દિશામાં નિત નવો ઇતિહાસ લખી રહ્યું છે। ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત કરાયેલી મિસાઇલ સિસ્ટમે પાકિસ્તાનના ડઝનભર હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા। આકાશ મિસાઇલ સિસ્ટમની તાકાતને પહેલી વખત દુનિયાએ જોઈ હતી। રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમે પણ જબરદસ્ત રીતે કામ કર્યું। ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોને પહેલી વખત એક મજબૂત અને ફૂલ પ્રૂફ એર ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાત અનુભવાઈ હતી। સશસ્ત્ર સંઘર્ષ પછી ભારતે આકાશ મિસાઇલ સિસ્ટમને અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે। આ જ પ્રક્રિયા હેઠળ આકાશ પ્રાઇમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આકાશ પ્રાઇમ સિસ્ટમ સમુદ્ર સ્તરથી 18 કિલોમીટરની ઊંચાઈ પર પણ સંપૂર્ણપણે કાર્યક્ષમ છે। દુશ્મન તરફથી કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં તે સક્ષમ છે। આકાશ પ્રાઇમની સફળતાએ ભારતની ડિફેન્સ સિસ્ટમને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી દીધી છે। તે પછી છેલ્લા દિવસોમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDOએ આકાશ મિસાઇલ સિસ્ટમના એક અન્ય અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે। તેને આકાશ NG એટલે કે આકાશ ન્યૂ નેક્સ્ટ જનરેશનનું નામ આપવામાં આવ્યું છે। રેન્જ અને ક્ષમતાના મામલે આ આકાશ પ્રાઇમ કરતાં શ્રેષ્ઠ છે। મિશન સુદર્શન ચક્રમાં આ મુખ્ય સ્તંભ સાબિત થઈ શકે છે। ડિફેન્સ નિષ્ણાંતોના મતે આકાશ NG પાકિસ્તાનની સૌથી ઘાતક અને લાંબા અંતર સુધી વાર કરવામાં સક્ષમ ન્યુક્લિયર ક્ષમતા ધરાવતી શાહીન મિસાઇલની ધારને મુઠ્ઠી કરવામાં સક્ષમ છે। પાકિસ્તાનની શાહીન મિસાઇલના 3 વર્ઝન છે। પાકિસ્તાને તેને ચીનની DF સિરીઝની મિસાઇલોથી પ્રેરિત થઈને વિકસિત કરી છે। DRDOએ આકાશ ન્યૂ જનરેશન મિસાઇલ પ્રણાલીના યુઝર એવેલ્યુએશન ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે। આ સાથે આ અત્યાધુનિક સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલ પ્રણાલીના ભારતીય વાયુસેનામાં સામેલ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। આ પરીક્ષણોને આકાશ ન્યૂ જનરેશનના વિકાસમાં એક મોટો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે। આકાશ મિસાઇલ પ્રણાલીનો વિકાસ DRDOએ 1980ના દાયકાના અંતમાં ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ શરૂ કર્યો હતો, જેની આગેવાની તે સમયે ડોક્ટર APJ અબ્દુલ કલામ કરી રહ્યા હતા। આ એક ટૂંકાથી મધ્યમ અંતરની સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલ છે। 1990 અને 2000ના શરૂઆતી વર્ષોમાં વિકાસાત્મક પરીક્ષણો પછી ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ તેના વ્યાપક યુઝર પરીક્ષણો કર્યા। આકાશ મિસાઇલ સિસ્ટમ ખાસ કેમ? આકાશ મિસાઇલ સિસ્ટમ એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે અને તેને ગ્રુપ મોડ અથવા ઓટોનોમસ મોડમાં ચલાવી શકાય છે। તેમાં ઇલેક્ટ્રોનિક કાઉન્ટર મેજર્સ પણ લગાવવામાં આવ્યા છે, જે દુશ્મનની ભ્રમિત કરનારી ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો મુકાબલો કરવામાં મદદ કરે છે। આકાશ મિસાઇલને 2014માં વાયુસેનામાં અને 2015માં સેનામાં સામેલ કરવામાં આવી। હાલમાં બંને સેનાઓ તેના અનેક સ્ક્વોડ્રનને ચલાવી રહી છે। DRDO મુજબ આ મિસાઇલમાં લગભગ 96% સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ડિસેમ્બર 2020માં સરકારે આકાશ મિસાઇલના નિકાસને પણ મંજૂરી આપી હતી, કારણ કે અનેક મિત્ર દેશોએ તેમાં રુચિ દાખવી હતી। પાકિસ્તાન માટે શાહીન મિસાઇલ કેમ ખાસ છે? પાકિસ્તાન પાસે શાહીન મિસાઇલના 3 વર્ઝન છે। પહેલું છે શાહીન 1, જે એક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે। તેની મારક ક્ષમતા લગભગ 750 કિલોમીટર છે। આ તેની ઉચ્ચ સચોટતા અને ઠોસ ઇંધણ માટે જાણીતી છે। બીજી છે શાહીન 2। આ એક મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે, જેની રેન્જ લગભગ 2000 કિલોમીટર છે। તેને પાકિસ્તાન સેનામાં તૈનાત કરાઈ છે અને તે પરમાણુ હથિયાર વહન કરવામાં સક્ષમ છે। જ્યારે શાહીન 3 આ સિરીઝની સૌથી લાંબા અંતરવાળી મિસાઇલ છે। તેની રેન્જ લગભગ 2750 કિલોમીટર છે। આ એક ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે, જે પાકિસ્તાનની રણનીતિક પહોંચને નોંધપાત્ર રીતે વધારે છે। આકાશ ન્યૂ જનરેશનની વિકાસ યાત્રા। આકાશ મિસાઇલનું શરૂઆતી વર્ઝન 27 થી 30 કિલોમીટર સુધીની દૂરી અને લગભગ 18 કિલોમીટરની ઊંચાઈ સુધી લક્ષ્યને ભેદવામાં સક્ષમ હતું। આકાશ ન્યૂ જનરેશન તેનાથી કંઈક વધુ અદ્યતન સ્વરૂપમાં વિકસિત કરવામાં આવ્યું છે। આ પ્રણાલી કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચર સાથે આવે છે, જેનાથી તેની તૈનાતી સરળ થઈ જાય છે અને જમીની સિસ્ટમનું કદ પણ નાનું થઈ ગયું છે। આકાશ ન્યૂ જનરેશનને મુખ્યત્વે ભારતીય વાયુસેના માટે તૈયાર કરવામાં આવી છે। તેનો હેતુ એવા હવાઈ હુમલાઓને રોકવાનો છે જેમનું રડાર ક્રોસ સેક્શન ખૂબ ઓછું હોય છે અને જે ઝડપથી દિશા બદલી શકે છે।
નવી પેઢીની આ મિસાઇલની મારક ક્ષમતા લગભગ 70 કિલોમીટર સુધી છે. આ પહેલાની તુલનામાં હળવી, પાતળી અને ટેકનિકલી વધુ સક્ષમ છે. આકાશ મિસાઇલ સિસ્ટમમાં સ્વદેશી રીતે વિકસિત રેડિયો ફ્રીક્વન્સી સીકર, લોન્ચર, મલ્ટીફંક્શન રડાર અને કમાન્ડ અને કંટ્રોલ કમ્યુનિકેશન સિસ્ટમ શામેલ છે. કેનિસ્ટરમાં રાખવામાં આવવાના કારણે મિસાઇલોનું સ્ટોરેજ અને પરિવહન સરળ થાય છે. સાથે તેમનું આયુષ્ય અને ઓપરેશનલ તૈયારી પણ વધી જાય છે. ડીઆરડીઓએ આકાશનું એક અન્ય વર્ઝન આકાશ પ્રાઇમ પણ વિકસિત કર્યું છે, જેમાં પહેલા જેવી જ રેન્જ તો છે જ, પરંતુ સચોટતા વધારવા માટે તેમાં સ્વદેશી એક્ટિવ રેડિયો ફ્રીક્વન્સી સીકર ઉમેરવામાં આવ્યા છે.